તો હાલો મિત્રો, સ્વાગત છે ભાઈ ગુજરાતના મહાગાંડાના ખેડૂતની આઈડીમાં। આજે આપણે આવી ગયા છીએ, પાણીવાળો આવી ગયા છે ભાઈ। આપણે આપણા ખેતરમાં પાણી ચાલુ કરી દીધું છે, કારણ કે હવે આપણો કપાસ લસાવવા મીણો છે, એટલે આપણે ખેતરમાં પાણી ચાલુ કરી દીધું છે। અત્યારે થોડુંક પડું ટાઈટ છે, એટલે પાણી હાલતું નથી બરોબર, કારણ કે આમાં રાપ આપણે મારી દીધેલી હતી પહેલાં, એટલા માટે પાણી હાલતું નથી બરોબર। પાવડો લઈને હારે જ રહેવું પડે। તો ભાઈ ખેડૂત મિત્રો, કપાસને 2 થી 3 પાણી પાવાના ફાયદા વધારે ફાયદા થાય છે, જેથી કરી ફૂલ છાપું બેસી જાય સારામાં સારું। નકર આમાં કેવું થાય, આપણે પિયત ના કરીએ ને તો બધાય ટૂંડાના ઉપલા ફાલ હોય ને એ બધો ખરી જાય। એટલે પાવાનો ફાયદો મેન આ વસ્તુ છે આપણે, કે ઝીંડવા ભરાઈ જાય, તાઈનના ફાટે નહીં, અને ઝીંડવામાં ઉત્પત્તિ સારી આવે અને સારામાં સારું રહે, એટલા માટે આપણે પિયત કરીએ છીએ। બાકી કોઈ પિયત કરવાની જરૂર ન હોય, આમ તો પિયત ક્યારે તે સારું રહે। તો ભાઈ આમાં બહુ ફૂટવાની શક્યતા બહુ જાજી છે, કારણ કે જમીન એકદમ તરસી પણ થઈ ગઈ છે અને હાવ ફાટી ગઈ છે જમીન। એટલા માટે એક પાળામાં તો પાટિયામાં પાણી રહેતું નથી, થોડોક ભીંવો પડે પાણી વાળવામાંથી। તો મિત્રો, આપણે 7.5ની મોટર છે, પાણી તો ધોમ ધડાકે આવે છે। 700 ફૂટ લાઈન લંબાવેલી છે, 700 ફૂટેથી આપણે પાણી ઠેઠ આપણા ખેતરમાં આવે છે। અહીંયા સારામાં સારું પાણી આવે છે। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, ભૂલતા નહીં કોઈ।